આ તરફ ગાંધીનગરમાં સેક્ટર 24માં ગાયનું માંસ વેચાતું હોય તેવો આરોપ લાગ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। શંકાસ્પદ માંસના નમૂનાની ફોરેન્સિક તપાસની માંગણી કરી રહ્યા છે। મટનની દુકાનના લાયસન્સ અને દસ્તાવેજની તપાસની માંગ ઉઠવા પામી છે। જો પ્રતિબંધિત મટનનું વેચાણ થતું હોય તો કાર્યવાહીની માંગણી પણ અહીં કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ ન લેવાતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। આજ રોજ અમે ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને કાલે જે ગાંધીનગરમાં સેક્ટર 24 ખાતે જે બનાવ બન્યો કે જે આપણી ગૌ માતા છે કે એના મસ્તક કપાયેલા ફોટા વાયરલ થયા છે અને ત્યાંના રહીશોએ જે રૂબરૂ જોયું છે ત્યાં છેલ્લા 5 વર્ષોથી ત્યાં બીફ વેચાઈ રહ્યું છે। તો એ બીફ ત્યાંના લોકલ કોર્પોરેટરોની નજર હેઠળ વેચાઈ રહ્યું છે। તો અમે તે બાબતે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે।